આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય ભક્તિ સુરીશ્વરજી મહારાજા કે જેમના ગુરુ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય ધર્મ સુરીશ્વરજી મહારાજા કાશીવાળા, એ મહાપુરુષોના સાનિધ્યની અંદરમાં નાની વયમાં દીક્ષા લઈ અને પોતાના જીવનનું આમૂલચૂલ પરિવર્તન આખી ભવ પરંપરાનું જાણે કરવા માટે તત્પર હોય એવું પવિત્ર જીવન જીવનારા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય પ્રેમ સુરીશ્વરજી મહારાજાના ચરિત્રની અંદરમાં આપણે અત્યારે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 97 યર્સનું જેમનું આયુષ્ય હતું, 97 વર્ષ એક બહુ જ મોટો પીરિયડ. જીવનમાં એમણે શું નથી જોયું એ પ્રશ્ન લાગે આપણને. આઝાદીની ચળવળો સમયે પણ પૂજ્યશ્રી સમજણની અવસ્થામાં હતા. એ પછીથી જ્યારે યુદ્ધ વગેરે થયા છે દેશમાં, ભારત પાકિસ્તાન, ભારત ચીન વગેરે, આ બધા યુદ્ધ સમયે પણ સાહેબ પૂર્ણપણે એક કમાન્ડિંગ અવસ્થામાં હતા. એટલે રાજકારણ ક્ષેત્રે પણ સાહેબનું સમજણનું સ્તર ખૂબ વિકસિત. અનેક રાજકારણીઓ સાહેબ પાસે વંદન કરવા આવતા, સાહેબનું માર્ગદર્શન લેવા માટે આવતા, અને આ બધાનો જ્યાં જેટલો ઉપયોગ થઈ શકે અને જૈન શાસનને જેટલે અંશે આ લોકો લાભદાયી થઈ શકે એવી વિચારધારા સાહેબની ખૂબ, અને એના કારણે ઘણી જગ્યાઓએ જૈન શાસનના ઘણા પ્રશ્નો સોલ્વ કરાવવામાં સાહેબ બહુ જ સહાયભૂત બન્યા. સાહેબના રાષ્ટ્રભક્તિના કેટલાક પ્રસંગો, કેટલીક વાતો એ સાંભળીએ તો આપણને ખરેખર એવું લાગે કે સાહેબ સ્વયં જાણે એક ક્રાંતિકારી હતા. એમની વિચારધારાઓ મુખ્યતયા જ્યારે પાકિસ્તાને ભારત ઉપર કાયરાના હુમલા જ્યારે પણ કરતી હતી, 26/11 વગેરે જે પણ પ્રસંગો થતા, એ બધા પ્રસંગોની અંદરમાં સાહેબની જે વિચારધારા રહી હતી, જાહેરમાં ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ સાહેબ જાહેરમાં રાષ્ટ્રભક્તિના સ્ટેટમેન્ટ આપવામાં ક્યારે પણ શાય ન રહેતા. ક્યારે પણ સાહેબ એવું વિચારતા નહીં કે ભાઈ આપણે આવું કેવી રીતે બોલવું, અથવા આ બોલવામાં આના શું પરિણામ આવશે કે શું થશે. કારણ કે સાહેબ હંમેશા પારદર્શક રહ્યા છે. ટ્રાન્સપરન્સી એ સાહેબના જીવનનો બહુ જ મહત્ત્વનો ભાગ રહ્યો છે. અને એટલે જ્યારે પણ આવા પ્રસંગ આવતા હતા, એસ્પેશિયલી જ્યારે એકવાર એક પ્રેસ રિપોર્ટર સાહેબ પાસે એમનો ઓપિનિયન લેવા માટે, એમની વિચારધારાને સમજવા માટે એમને પ્રશ્ન પૂછવા આવ્યા હતા કે જ્યારે આ પાકિસ્તાનના આતંકવાદીઓ ભારત ઉપર હુમલો કરે અને એવા સમયે આપણે એ પાકિસ્તાનીઓને અથવા એ આતંકવાદીઓને મારી નાખવા માટે પણ આપણી સેના વગેરે જે છે એ બધા બહુ જ એગ્રેસિવ થાય છે, તો એવા સમયે આ વાતને ઉજવવું કે ન ઉજવવું? આતંકવાદીઓને મારી નાખવાની વાત એ હિંસા છે. આ હિંસાત્મક વાતને આપણે સમર્થન આપવું ન આપવું, શું કરવું? એટલે એમણે ત્યારે તરત જ સાહેબને પ્રશ્ન પૂછ્યો હતો કે સાહેબ આપની પ્રતિક્રિયા શું છે? એક સાધુની આચાર સંપન્નતાને શોભે એવો સંયમ અને એક દેશવાસી તરીકેની ખુમારી, આ બંનેઓની કોમ્બિનેશનની ધારા જેમનામાં હતી એવા સાહેબ, એમણે બહુ જબરદસ્ત રીતે એ વસ્તુ એ સમયે એક્સપ્રેસ કરી હતી કે પાકિસ્તાનના આતંકવાદીઓ તમને ખતરનાક લાગે છે અને એનો તમે ખાત્મો બોલાવો છો. આ વાત બહુ જ વ્યવસ્થિત રીતે સમજી શકાય એવી છે. અને
આ વાતનો વિરોધ કોણ કરે? આપણે ત્યાં ખોખલી અહિંસાની વાત નથી કે જેમાં ફક્ત અને ફક્ત સહન કરવું, કોઈ એક ગાલ આપે તો બીજો ગાલ ધરી દેવો, એ વ્યક્તિગત બાબત હોઈ શકે, એ રાષ્ટ્રીય બાબત ન હોઈ શકે. આપણે એ પરંપરામાંથી ઊંચા આવ્યા છીએ, આપણે એ વર્ધમાન સ્વામીની અહિંસાના અનુયાયી છીએ, જે વર્ધમાન સ્વામી ભગવાન પોતાના પર આવેલી તમામ આફતો માટે સંપૂર્ણપણે મૌન રહેતા, પણ બીજા જીવો પર આફત ન આવે એટલા માટે સતત કેવળ જ્ઞાન પછીથી દેશના આપતા, અને ક્યાંય કોઈ વ્યક્તિ અન્યાય ન કરે એ રીતની સમજણ લોકોની અંદર પ્રસરાવતા. આપણે એવા વસ્તુપાળ તેજપાળના અનુયાયી છીએ, આપણે એવા આંબુ મંત્રીના અનુયાયીઓ છીએ કે જે મંત્રીશ્વરોએ રાષ્ટ્ર અને સંસ્કૃતિની રક્ષા માટે લાખો લોકોના જીવ લેતા પણ વિચાર નહોતો કર્યો, અને જેમના ગુરુ ભગવંતોએ એ અનેક યુદ્ધો પછીથી એમને પ્રાયશ્ચિત તરીકે ઈર્યાવય સૂત્ર ખાલી આપ્યું હતું. આપણી અહિંસા એ ક્યારેક કાયરોની અહિંસા ન હોઈ શકે. એટલે રાષ્ટ્રધર્મ એ તો જૈનત્વની સાથે જોડાયેલો ધર્મ છે. એટલે એ બાબતમાં તો અમને કોઈ વિકલ્પ નથી, પણ અમે તો એનાથી આગળ વધીને કહીએ છીએ કે પાકિસ્તાન કરતાં પણ વધારે ખતરનાક પાકિસ્તાનને પ્લેટફોર્મ પૂરું પાડનારા આપણા જ દેશમાં છુપાઈને બેઠેલા ગદ્દારો છે. એ ગદ્દારોનો દેશ નિકાલ થવો જોઈએ તાત્કાલિક ધોરણે, અને કાયમી ધોરણે એવો પાઠ ભણાવવો જોઈએ, એવી આકરી પનિશમેન્ટ થવી જોઈએ કે આપણા વીર સૈનિક શત્રુઓ જે યુદ્ધમાં બીજા દેશ સામે લડે છે, એ શત્રુઓને થોડી ધરપત થાય કે એટલીસ્ટ આપણા દેશમાં તો ગદ્દારો કે શત્રુઓ નથી. એટલે જ્યારે પણ આપણા વીર જવાનો શહીદ થાય છે ત્યારે આપણને ફક્ત પાકિસ્તાન દેખાય છે, જે વાત સખત ખોટી છે. એ બહુ જ ખોટી છે. સાચી વાત એ છે કે આ વીર જવાનોને શહીદ કરાવવામાં ક્યાંક ને ક્યાંક આપણા દેશના પણ કેટલાક ગદ્દારો એ એમાં કારણભૂત છે. એટલે આપણા દેશનું અને આપણા સૌનું રક્ષણ કરનાર સૈનિકોની સલામતી અને સુવિધા આ પૂરી પાડવામાં આપણે લોકો જરા પણ પાછા પડ્યા એ ન જ ચાલે. સાહેબનો બીજો વિરોધનો મુદ્દો હંમેશા રહેતો, જ્યારે એવી વાતો નીકળતી ત્યારે એ વિરોધ રહેતો એક શબ્દનો, બિન સાંપ્રદાયિકતા, સેક્યુલરિઝમ. સાહેબ બહુ જ સ્પષ્ટપણે અને વેધકપણે કહેતા કે બિન સાંપ્રદાયિકતાની વાતો કરીને વર્ષોથી કટ્ટરવાદી સાંપ્રદાયિક તાકાતોને અને ગદ્દાર એવા સાંપ્રદાયિક તત્વોને સરકાર દ્વારા પોષણ મળતું રહ્યું છે અને મળતું રહે છે, જે સંપૂર્ણપણે બંધ થવું જ જોઈએ. જાતિવાદ અને કોમવાદના ઘણા ખરાબ પરિણામો આપણે વેઠ્યા છે. હવે માત્ર ને માત્ર રાષ્ટ્રવાદી સરકારની આપણને જરૂર છે. આ શબ્દો સાહેબના કદાચ આપણા બધા માટે આકરા લાગે એક મહાત્મા તરીકે, પણ એક સાચા આધ્યાત્મિક ગુરુ પણ એ જ હોઈ શકે જેમનામાં છલોછલ રાષ્ટ્રભક્તિ હોઈ શકે. કેટલીય વાર સાહેબે શહીદો માટેના ફંડની અંદર વિશેષ પ્રેરણા કરીને પણ લોકો પાસેથી સારામાં સારું ફંડ કરાવી અને જે જવાનો શહીદ થયા છે એમના ઘર સુધી વ્યક્તિગત જઈ અને પહોંચાડવાની વ્યવસ્થાઓ કરાવડાવી છે. જૈન શાસનના સાધુ એ કેટલા સર્વાંગે આ રાષ્ટ્રની અંદરમાં સમર્પિત હોઈ શકે એનું બેનમૂન ઉદાહરણ એટલે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય પ્રેમ સુરીશ્વરજી મહારાજા. શહીદોના બાળકો માટે ભણવાની વ્યવસ્થા, શહીદોની પત્નીઓ માટે કાયમી પેન્શન મળે એ માટેની કેટલીક રકમની વ્યવસ્થા, શહીદો માટેના સ્મારકો, શહીદો માટેનું મૌન આપણા વ્યાખ્યાનોમાં પડાયું હોય, આ બધી વાતો એ આપણને પોરસ ચડાવે એવી છે કે આપણે ખરેખર રાષ્ટ્રભક્ત છીએ, હતા અને રહેવું એ બહુ જ જરૂરી છે. આજે આપણા બાળકોની અંદરમાં શિક્ષણના નામે જે રીતે વ્યવહારિક જગત ફક્ત અને ફક્ત મટિરિયાલિસ્ટિક વર્લ્ડની અનુભૂતિ કરાવે છે, ફક્ત મટિરિયલની પાછળની ઘેલછા શીખવાડે છે, તો એટ ધ સેમ ટાઈમ આપણી પાઠશાળાઓમાં પણ ફક્ત સૂત્રો અને ફક્ત બીજી વાતો ધાર્મિક એ જ રહ્યું. એટલે આજનું બાળક રાષ્ટ્રભક્તિથી સાવ વંચિત રહી જાય છે. એવા સમયે સાહેબ ક્યારેક જ્યારે સ્કૂલનો આગ્રહ કરતા ત્યારે આવું બોલતા કે સ્કૂલ નિશાળ એ છે જે રાષ્ટ્રભક્તિના પાઠો પણ શીખવે, અને રાષ્ટ્રભક્તિ માટે ફના થઈ જવાની પણ ભાવના એ જૈનના દરેક બાળકમાં હોવી જ જોઈએ.
આ આપણું પણ કર્તવ્ય છે. આપણે ક્ષત્રિયના બચ્ચાઓ છીએ. આવી બધી વાતો સાહેબની, અને આવી અનેક હજી અઢળક વાતો. આ બધી વાતો જે મૂળમાંથી પ્રગટી, એ મૂળ એટલે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય ભક્તિ સુરીશ્વરજી મહારાજા. એમના જીવનનો એક આછોકલો પરિચય ન મળે તો પ્રેમસુરી મહારાજ સાહેબને ન્યાય મળ્યો નહીં કહેવાય. કારણ કે ફળ જેટલું સરસ છે એના કરતાં કંઈક ઘણું સુંદર એ એનું બીજ હતું. રાધનપુર પાસેના સમી નામના ગામની અંદરમાં વિક્રમ સંવત 1930 આસો સુદ આઠમના દિવસે જન્મેલા આ મહાપુરુષ, એમનું નામ હતું મોહનલાલભાઈ. માતાનું નામ હસ્તુબાઈ અને પિતાનું નામ વસ્તાભાઈ. એકના એક પુત્ર. નાનપણથી એમણે પંચપ્રતિક્રમણ અને નવસ્મરણનો અભ્યાસ કરેલો. યુવાવસ્થાની અંદરમાં વિષસ્થાનક તપ, સમવસરણ તપ, સિંહાસન તપ જેવા અનેક તપોની આરાધના કરી. ધાર્મિક માહોલ ઘરની અંદર સારો, ગામની અંદર પણ સારો, અને સૌથી વધારે મનની અંદર સારો. એક વખત એમના ગામની અંદરમાં પંજાબ દેશોદ્ધારક પૂજ્ય આત્મારામજી મહારાજ પધાર્યા. અને આ આત્મારામજી મહારાજની પ્રવચનની બહુ જ ઘેરી અસર પૂજ્યશ્રીના મન પર થઈ. સંસાર પ્રત્યેનો જેટલો પણ રાગ, જેટલો પણ એમના મનમાં ભ્રમ હતો, એ બધો ભ્રમ, ઘણો ખરો ભ્રમ આ આત્મારામજી મહારાજની વાણીથી એમનામાંથી ડગમગી ગયો. અને આત્મારામજી મહારાજના આવા સરસ મજાના સાનિધ્ય પછીથી ગામની અંદરમાં કાશીવાળા પૂજ્ય આચાર્ય ભગવંત ધર્મસુરીશ્વરજી મહારાજા પધાર્યા. અને એમના પ્રવચનોએ છેલ્લો ઘા કર્યો. આ મોહનલાલભાઈને દીક્ષાની ભાવના થઈ. ઘરમાંથી અનુકૂળતા પણ થઈ ગઈ. અને વિક્રમ સંવત 1957 એટલે કે 27 વર્ષની ઉંમરમાં મહાવત દસમના દિવસે સાહેબે ધર્મસુરી મહારાજ સાહેબના શિષ્ય ભક્તિ વિજયજી મહારાજ તરીકે દીક્ષિત થવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું. દીક્ષા થઈ ગઈ, પણ ધર્મસુરી મહારાજ, જેઓ મૂળમાં કાશીવાળા ધર્મસુરી મહારાજ જ કહેવાતા હતા, એ ધર્મસુરી મહારાજે કાશી જવા માટેનો વિહાર કર્યો. અને અહીંયા નૂતન મુનિ ભગવંતોને બીજા મહાત્માઓ ભેગા રાખ્યા. પણ આમનાથી એ વિયોગ સહન ન થયો. અને અહીંયા જેટલું છે એ ગુરુ ભગવંતની નિશામાં જે હતા, વડી દીક્ષા વગેરે કાર્યો પૂર્ણ થયા, પણ પછીથી આ વિરહની જબરદસ્ત ધારાના કારણે ભક્તિ વિજયજી મહારાજ એ સમયના, એમણે પોતાના ગુરુદેવને ભેટવા માટેનો નિર્ધાર કર્યો. પોતે હતા ગુજરાતમાં, ગુરુદેવ હતા છેક કાશી. કઈ રીતે જવું? આ એ સમયની વાતો નથી કે જે સમયે ઠેર ઠેર આપણને બધે રસોડાઓ મળી રહે, ઘરો મળી રહે, બધા અવેરનેસવાળા શ્રાવકો મળી રહે, વોટ્સએપ પરથી કે સોશિયલ મીડિયા પરથી ખબર પડી જાય કે પૂજ્યશ્રીનો વિહાર છે એટલે અનુકૂળતાવાળા, વિહાર સેવાવાળા લોકો મળી રહે. આમાંનો કોઈ એક વિકલ્પ પણ એ સમયે ન હતો. આ એ સમયની વાતો છે. અને સાહેબે ગુજરાત, મધ્યપ્રદેશ આ બધા શહેરોને વટાવી ઉત્તર પ્રદેશની અંદર પદાર્પણ કર્યું. અને વૈશાખ સુદ 13ના દિવસે 1962માં તેઓ બનારસ પધાર્યા. અને પોતાના ગુરુને એટલા બધા વસૂલ કર્યા. એમણે 4 ચોમાસા ભેગા જ કર્યા, હલ્યા જ નહીં. પોતાના ગુરુની ઈચ્છા હતી કે આપ ગુજરાત જાઓ અને ગુજરાતમાં શાસન પ્રભાવના કરો, ત્યાં ખરેખર વધારે જરૂર છે, પણ ગુરુ પ્રત્યેનો પ્રેમ કેવો, ગુરુ પ્રત્યેનો વિનય કેવો, ગુરુ પ્રત્યેનો આદર કેવો, ગુરુ માટેનો તલસાટ કેવો, એનું ઉદાહરણ એટલે પૂજ્ય ભક્તિ વિજયજી મહારાજ. 4 વર્ષ સુધી ગુરુ ભગવંતનું સાનિધ્ય મેળવ્યું. અને આ સાનિધ્યના કારણે કેટલી બધી પરિપક્વતા, કેટલો બધો વૈરાગ્ય, કેટલું બધું જ્ઞાન એમણે મેળવ્યું. અને એ પછીથી 4 ચાતુર્માસ કરી અને તેઓ ફરીથી ગુજરાત પધાર્યા. પૂજ્ય ભક્તિ સુરીશ્વરજી મહારાજાની જીવનની હાઇલાઇટેડ ઘટના જો કોઈ હોય કે જેની માટે જૈન શાસન સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને પણ એમનો ઉપકારનું ઋણ ચૂકવી ન શકે અથવા મૂલવી ન શકે, એવો અનન્ય ઉપકાર સૌ પ્રથમવાર જો કોઈ થયો છે તો એ ઉપકાર હતો એમનો શ્રી વર્ધમાન તપ આઈમ્બિલ ખાતાનો. આજે આપણે ત્યાં આઈમ્બિલનું ચલણ ખૂબ વધ્યું, ખૂબ.
કેટલા મહાત્માઓની શુભ પ્રેરણાથી તો સેંકડો હજારો લોકો આઈમ્બિલ તપમાં જોડાય છે. વર્ધમાન તપના પાયા નાખવામાં કદાચ બચ્ચાઓ આપણા જૈન સંઘના જોડાતા જાય છે. અને આ બધાને સૌથી શ્રેષ્ઠ આલંબન અને આશ્રય સ્થાન છે આપણા વર્ધમાન તપના આઈમ્બિલ ખાતાઓ, જે 360 દિવસ ચાલતા હોય છે, જેના કારણે ઠેર ઠેર સેંકડો આઈમ્બિલ થાય. કેટલીય જગ્યાઓએ નવપતજીની હોળી માટેની વ્યવસ્થાઓ થાય, પણ આઈમ્બિલની વ્યવસ્થામાં ક્યાંય ચૂકી ન જવાય એટલા માટેનો એક જબરદસ્ત જહેમતનો ભાવ આપણા સૌ સંઘોની અંદરમાં અવેરનેસ સાથે આજે છે. એનું જો મૂળ કારણ કોઈક છે તો એ છે પૂજ્ય ભક્તિ સુરીશ્વરજી મહારાજા. આપણું અજ્ઞાન છે કે આપણે ઘણી બધી વાર આપણા તે ક્ષેત્રના ઉપકારીઓને ન્યાય આપવામાં બહુ ઊણા રહ્યા છે, બહુ જ ઊણા ઉતર્યા છે. કેટલાક પ્રચલિત નામો સિવાયના નામો તો આપણને ખબર પણ નથી. અને એટલે આપણી સાવ નજીકની પરંપરામાં પણ જેમના ઉપકારો ખરેખર આપણે સંવેદીએ છીએ અત્યારે, અને એ ઉપકારોના કારણે આપણે ઉજ્જવળ બન્યા છીએ, એ ઉપકારી ગુરુ ભગવંતોને પણ વિસારી દીધા છે. એમાંનું એક નામ પૂજ્ય ભક્તિ સુરેશ્વરજી મહારાજા સાહેબ પોતે વર્ધમાન તપોનિધિ કહેવાતા હતા. અને પોતાના જીવનમાં આઈમ્બિલ તપની જીવનભર એમણે આરાધના કરી, અનેકોને આ તપ માટે પ્રેરણા કરી. એવું નહીં કે આઈમ્બિલની પ્રેરણા કરી અને વિહાર કરી લેતા હતા. ગામો ગામ પોતે પોતાની હાજરીમાં આઈમ્બિલ ખાતાઓ શરૂ કરાવતા હતા. આજે પણ કેટલાક બહુ જ પ્રાચીન આઈમ્બિલ ખાતાઓ કે જે લેન્ડમાર્ક સમા હતા, જે સમયે કંઈ જ નહોતું એવા સમયે પણ જે આઈમ્બિલ ખાતાઓ હતા, મુંબઈની અંદરમાં કુંભાર ટુકડાનું આઈમ્બિલ ખાતું, શંખેશ્વરનું આઈમ્બિલ ખાતું, રાધનપુરનું, સમીનું, આ બધા જે આઈમ્બિલ ખાતા હતા, આ બધા જ આઈમ્બિલ ખાતાના મૂળમાં સિંગલ હેન્ડેડલી જો કોઈ વ્યક્તિ કારણ હતા તો એ હતા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય ભક્તિ સુરીશ્વરજી મહારાજા. એ જમાનામાં સાહેબ પ્રેરણા કરતા અને એમના પ્રવચનની વાણીની જે તાકાત હતી, એ તાકાતના કારણે હજારો રૂપિયાનું ફંડ ગણતરીના સમયમાં એ જમાનામાં થઈ જતું. તો આ વાત છે સંવત 1960-70ની વચ્ચેની, આજથી મોર દેન 100 યર્સ. અને હજારોનું ફંડ એક નાનકડા પ્રવચનમાં, કારણ કે લોકોને માર્ગદર્શનની જરૂર હતી, એક નવા ક્ષેત્ર તરફ વાળવાની જરૂર હતી, દાનના પ્રવાહને દિશા આપવાની જરૂર હતી, જેની દિશા સાહેબ પાસે પૂર્ણપણે ખૂબ વ્યવસ્થિત હતી. એ જમાનામાં સેંકડો દીક્ષા, ચરિપાલિત સંઘ, પ્રતિષ્ઠાઓ, ઉપધ્યાન તપ, 28 મહોત્સવ આદિ શાસન પ્રભાવનાના પ્રસંગોમાં પૂજ્ય ભક્તિ સુરેશ્વરજી મહારાજાની પ્રેરણા, એમની નિશ્રા, એમની ઉપસ્થિતિ, એમની પોતાની એમની સૂઝકાની ધારા એ બહુ જ મહત્ત્વની પુરવાર થઈ હતી. સાહેબે એક પુસ્તક લખ્યું હતું, જે વાંચવાના શોખીન લોકો છે અથવા વાંચવાની જેમને ખરેખર તલબ છે, એમની માટે આ એક ચમત્કારિક પુસ્તકનું નામ, કે જે પુસ્તક વાંચ્યા પછીથી એ જમાનામાં લગભગ 130 જેટલી દીક્ષાઓ ફક્ત આ પુસ્તકના વાંચનથી થઈ હતી. આજે આપણે આવા કેટલા પુસ્તકો કરીએ, પુસ્તકોની ભરમાર છે આપણી પાસે, આપણી લાઇબ્રેરીઓ છલકાય છે, તો એટ ધ સેમ ટાઈમ આપણા દેરાસરના ટેબલો પણ છલકાય છે, કે જ્યાં લોકો ઘરમાં પુસ્તક રાખવા તૈયાર નથી થતા અને છતાંય મૂકી જાય છે. પણ આ બધું જ છલોછલ છલકાવવા છતાં પણ આજે આપણે આવા કેટલા પુસ્તકોના નામ ગણી શકશું કે જે પુસ્તકો વાંચન માત્રથી જેના સંસારનો ત્યાગ કરવાની ભાવના શતાધિક લોકોને થઈ હોય. અપ્રોક્સિમેટલી જાણકારીમાં જેટલું છે આ પરંપરાને, આ સમુદાયને, એ પ્રમાણે એ જમાનામાં સાહેબનું એક પુસ્તક વાંચીને લગભગ 130 જેટલી દીક્ષાઓ થઈ હતી. એવું એ જબરદસ્ત જાજોલ્યવાન પુસ્તક, જેને ગ્રંથ તરીકે માથે લઈને નાચવાનું મન થાય એવું એ પ્રેરણાદાયી પુસ્તક, જેનું નામ હતું વૈરાગ્ય ભાવના. પૂજ્ય ભક્તિ સુરેશ્વરજી મહારાજાનું એ પુસ્તક, અને એ પુસ્તકે એ સમયે આગ લગાડી દીધી હતી. જાણે એ રીતે સંસારનો ત્યાગ કરી અને દીક્ષા લેનારા લોકોના આમ ટોળે ઉમટવા લાગ્યા. આ એ જમાનાની વાત છે કે જ્યારે પૂજ્ય ગુરુ ભગવંતોની સંખ્યા બહુ મર્યાદિત રહેતી. એવા સમયમાં પણ 130 દીક્ષાઓથી વધુ દીક્ષાઓ એક પુસ્તક વાંચીને થાય, એ પુસ્તક લખનારાનો વૈરાગ્ય કેવો હશે. 82 વર્ષની ઉંમરમાં પણ સાહેબે ગિરિરાજની યાત્રા જાતે ચડીને કરી હતી. સાહેબે ક્યારેય પોતાના જીવનની અંદરમાં ડોળી, વ્હીલચેર વગેરેનો વિકલ્પ પણ કર્યો ન હતો.
સંપ ત્યાં જંપ, આ કહેવત આપણે ઘણી વાર સાંભળી છે. પણ પૂજ્ય ભક્તિસુરી મહારાજા જૈન શાસનમાં, જૈન સંઘોમાં એક સૂત્ર એ સમયમાં એટલું બધું પ્રચલિત કરી ચૂક્યા હતા, અને સૂત્ર હતું સંપ ત્યાં સંપત્તિ. જો જૈન સંઘોની અંદરમાં સંપ હશે તો જૈન સંઘોની સંપત્તિ ખરેખર એની પરાકાષ્ઠાએ પહોંચશે, અને જ્યાં જ્યાં કુસંપ હશે ત્યાં ત્યાં એ સંપત્તિઓ નાશ પામતી જશે. આજે બહુ લાઇવલી આપણે આ વાક્યને સમજી શકીએ છીએ. આપણી ધનની સંપત્તિ કદાચ સંઘોની વધી હશે, પણ આપણી સામૂહિક શક્તિઓ, આપણી સરકાર સામેની શક્તિઓ, આપણી અંદર પ્રેમપૂર્વકની શક્તિઓ, એકબીજાને ટોલરન્સ આપી શકવાની શક્તિઓ, આ બધી શક્તિઓ નાશ પામતી જાય છે. કારણ કે સંપ હોય ત્યાં જ સંપત્તિ હોય, અને સંપની બાબતમાં આપણે સાવ ઊણા ઉતરવાની દિશામાં છીએ. આ ઉપરાંત સાહેબે એક બહુ જબરદસ્ત કાર્ય એમના જીવનમાં કર્યું હતું, જે કાર્યના પડઘા આજે પણ સેંકડો હજારો લોકો એ કાર્યના કારણે એક બહુ જ મોટી પ્રેરણાનું સ્ત્રોત પામી શક્યા છે. ભક્તિશ્રી મહારાજની એ વાતો, પૂજ્ય પ્રેમ સુરીશ્વરજી મહારાજાની વાતો, અને આ જ ભક્તિસુરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી પ્રેમસુરી મહારાજ સાહેબના પરિવારનું હજી એક રત્ન જે શાસન પ્રભાવક બન્યું હતું એની વાતો, એ બધી વાતોને સાંભળવા ફરી કાલે મળીએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ, જૈનમ જયતિ શાસનમ.